લાસ્ટ લેક્ચરમાં આપણે યુનિટ પ્રોટેક્શન અને નોન યુનિટ પ્રોટેક્શન વિશે શીખ્યા હતા. યુનિટ પ્રોટેક્શન એટલે કે એ પોતાના ઝોન પર જ ઓપરેટ થશે. એને ખાલી ને ખાલી ઇન ઝોન ફોલ્ટ માટે જ સેન્સિટિવિટી છે રિલેની, એટલે કે એક્યુરેટ પોતાના પર જ કામ કરશે કે ભાઈ મારા ઝોનમાં ફોલ્ટ છે, ઇન્ટરનલ છે, મારે એના પર જ ધ્યાન આપવાનું છે. આ પ્રકારની સિસ્ટમ એટલે તમારી પર્સન્ટેજ સિસ્ટમ, કે જે હંમેશા 100% પર જ તમારા ટકા નીકળે. એનાથી વિપરીત અલગ કે નોન યુનિટ પ્રોટેક્શન, જેમાં આગળવાળી રિલે જે છે એને એના પછીવાળી રિલે બેકઅપ આપતી હોય, તો આને રિમોટ બેકઅપ સિસ્ટમ કહેવાય, જેને નોન યુનિટ પ્રોટેક્શન સિસ્ટમ બી કહે છે. આ બંને પ્રકારની સિસ્ટમથી તમે ટ્રાન્સમિશન લાઇનમાં પ્રોટેક્શન આપી શકો છો. તો એ કયા કયા છે? તો કે સર, નોન યુનિટ ટાઈપ પ્રોટેક્શન સિસ્ટમની અંદર ટાઈમ ગ્રેડેડ ઓવર કરંટ પ્રોટેક્શન, કરંટ ગ્રેડેડ ઓવર કરંટ પ્રોટેક્શન, ડાયરેક્શનલ ટાઈમ ગ્રેડેડ ઓપરેશન ઓવર કરંટ સિસ્ટમમાં, અને ડિસ્ટન્સ પ્રોટેક્શન એટલે કે ઇમ્પિડન્સ વાળું પ્રોટેક્શન. આ બધા જ જે છે એ તમારા નોન યુનિટ ટાઈપના પ્રોટેક્શન છે. તો સર યુનિટ પ્રોટેક્શનમાં કયા હશે? તો કે સર્ક્યુલેટિંગ કરંટ સિસ્ટમ, બેલેન્સ વોલ્ટેજ સિસ્ટમ અને ટ્રાન્સલે રિલે સિસ્ટમ. આ પ્રકારના પ્રોટેક્શન એ તમારા યુનિટ ટાઈપ પ્રોટેક્શનમાં છે. તો કે નોન યુનિટ પ્રોટેક્શન સિસ્ટમમાં શું હોય? તો કે નોન યુનિટ પ્રોટેક્શન સિસ્ટમમાં પાયલોટ વાયરનો ઉપયોગ કરવામાં આવતો નથી, એટલે કે એની અંદર કોઈ કમ્યુનિકેશનના પેરિફરલ્સ નહીં હોય. તો રિલે ડિસ્ક્રિમિનેટ કેવી રીતે કરશે કે ભાઈ મારા ઇન ઝોન ફોલ્ટ છે કે આઉટ ઓફ ઝોન ફોલ્ટ છે, પ્રાઇમરી ઓપરેશન લેવું કે બેકઅપ પ્રોટેક્શન આપવું? તો કે ડિસ્ક્રિમિનેશન રિલે એના સેટિંગના આધારે ચેક કરશે. તો રિલેના સેટિંગ ખબર છે, આપણે ચેપ્ટર નંબર 3 માં જોયું હતું રિલે કોઓર્ડિનેશનનું એક એક્ઝામ્પલ. એની અંદર તમને મેં એક રેડિયલ ફીડર સિસ્ટમ માટે આપણે રિલે કોઓર્ડિનેટ કરી હતી, રિલે R1, રિલે R2 અને રિલે R3. R1 રિલે જે હતી એ તમારી મેઇન પ્રોટેક્શન હતી, એના બેકઅપમાં R2 રિલે. ફોલ્ટ જો R2 રિલેના ઝોનમાં થાય તો R2 એની પ્રાઇમરી રિલે થાય અને એનું બેકઅપ રિલે થાય R3. બરાબર, ચેપ્ટર નંબર 3 માં આપણે એ વસ્તુ જોયું છે, એ જ વસ્તુ અહીંયા આગળ છે. આ સિસ્ટમની અંદર જો ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમને તમે ધ્યાન પર લેતા હોય તો ડિસ્ક્રિમિનેશન એ એના રિલેના સેટિંગ પરથી થાય. તો એમાં પ્રાઇમરી પ્રોટેક્શનમાં તમારા ઘરે કાં તો ફ્યુઝ છે કાં તો એમસીબી છે, આગળ જઈએ તો રિક્લોઝર આવે એના બેકઅપ તરીકે. તો આ રીતે તમારી સિસ્ટમમાં પ્રાઇમરી અને બેકઅપ પ્રોટેક્શન આપી શકાય. હવે કરંટ બેઝ રિલેઇંગ સ્કીમ જે છે ને એ એક સારો ઓપ્શન ના કહી શકાય ટ્રાન્સમિશન લાઇનના કેસમાં. તો કે કેમ એવું? તો યાદ કરો, કરંટ બેઝ ઓપરેટિંગ સ્કીમ હતી ને એમાં ટાઈમના સેટિંગ હોય બી ખરા ને ના બી હોય. તો જેની અંદર ટાઈમના સેટિંગ નહીં હોય અને ખાલી કરંટના બેઝ ઉપર જ એનું ગ્રેડિંગ કર્યું હોય તો બધી રિલે ઇન્સ્ટન્ટેનિયસ ઓપરેશન આપશે, આખી લાઈન ઉપર ઇન્સ્ટન્ટેનિયસ ઓપરેશન. તો ફોલ્ટ થયો હોય રિલે R2 ના ઝોનમાં તો બી રિલે R3 અને R1 બી એના માટે ટ્રિપિંગ કરી દે. R2 ના ઓપરેટ થતાની સાથે સાથે R3 અને R1 નું બી ઓપરેશન થઈ જાય, કેમ કે આપણી સિસ્ટમ તો ઇન્ટરકનેક્ટેડ છે, બે બાજુથી પાવર આવી રહ્યા છે. તો એ કેસમાં એક જ રિલેનું ઓપરેશન જરૂરી હતું, જેની જગ્યાએ 3 રિલે ઓપરેટ થઈ ગઈ. બરોબર છે? તો ટાઈમ અને કરંટના ગ્રેડિંગ જે છે એનું આપણે યુટિલાઇઝેશન કરીએ છીએ. તો આ જે કરંટ બેઝ પ્રોટેક્શન જે છે એમાં ઇન્સ્ટન્ટેનિયસ ઓપરેશન થાય, તો એક જ રિલેના ઓપરેશનની જરૂર હતી, ત્યાં તમારી 3 રિલે ઓપરેટ થઈ ગઈ. તો રિલેના ડિસ્ક્રિમિનેશન, રિલેની સિક્યુરિટી, સેન્સિટિવિટી, રિલાયબિલિટી, આ બધી જે પ્રોપર્ટી છે ને એ પ્રોપર્ટી એની જસ્ટિફાઈ નહીં થતી. તો કે સર એવું કરવા માટે તમે શું કર્યું? તો કે સર એક કામ કરો ને, કરંટની સાથે સાથે ટાઈમને બી પેરામીટર લઈ લો. તો ટાઈમ અને કરંટ ગ્રેડેડ પ્રોટેક્શન સિસ્ટમ જે છે એ સારું સોલ્યુશન છે નોન યુનિટ પ્રોટેક્શનના કેસમાં.
એટલે શું થશે કે ભાઈ પહેલા ફોલ્ટ થાય તો રિલે પોતે ઓપરેટ થાય. જો એટલા સમય દરમિયાન રિલે ના ઓપરેટ થાય તો જ એના બેકઅપમાં બીજી રિલે ઓપરેટ થશે, પણ થોડાક સમય પછી. જે પેલો હતો ને મિનિમમ કોઓર્ડિનેશન ટાઈમ ઇન્ટરવલ, એટલા સમય પછી રિલેની બેકઅપ પ્રોટેક્શન એક્ટિવેટ થાય. આ પ્રકારના પ્રોટેક્શન જે છે એ નોન સિલેક્ટિવ ટાઈપના કહેવાય, કેમ કે એમાં કોઈ સિલેક્ટિવિટી રહેશે નહીં. અને ઓપરેશન જે છે એ સમયના આધારે થશે, એટલે જેનો સમય ઓછો એ રિલે ફટાફટ ઓપરેટ થાય, જેનો સમય વધારે એ થોડા વધારે સમય પછી ઓપરેટ થાય. સર જો સમયના આધારે જ આપણે ગ્રેડિંગ કરીએ તો શું થશે? જો સમયના આધારે જ ખાલી ગ્રેડિંગ કરીએ ને તો જે પ્રોટેક્ટિવ ડિવાઇસ ફોલ્ટની નજીક હશે ને એ સૌથી ઓછા સમયમાં ઓપરેટ થશે, અને એના આધારે સોર્સ તરફ જતા 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 જે કંઈ બી હશે એમાં ટાઈમ તમારો વધતો જશે. તો સોર્સની નજીક જ્યારે ફોલ્ટ થશે ને ત્યારે એનો ઓપરેટિંગ ટાઈમ બહુ જ વધારે હશે. આ ડિસએડવાન્ટેજના લીધે જ આપણે ટાઈમના આધારે જે ગ્રેડિંગ થતું હતું ને એને આપણે રિજેક્ટ કર્યું હતું. એટલે એકલા કરંટના આધારે બી ગ્રેડિંગ ના કરાય, એકલા સમયના આધારે બી ગ્રેડિંગ ના કરાય. તો સર શું કરાય? તો કે સમય અને કરંટ બંનેના આધારે ઓપરેશન લઈએ. તો સમય અને કરંટ બંનેના આધારે ઓપરેશન લેવા માટે જ તમારી આઈડીએમટી કેરેક્ટરિસ્ટિક આપણે ડેવલપ કરી હતી, જે વાત કરી હતી કે ભાઈ આઈડીએમટી કેરેક્ટરિસ્ટિક એટલે સૌથી વધારે ઉપયોગમાં લેવાય છે. એ આપણે આ ટ્રાન્સમિશન લાઇનના પ્રોટેક્શનમાં આ વખતે એની એપ્લિકેશન બી જોવાના છીએ. અહીં સુધી કોઈને કોઈ ડાઉટ છે બેટા? નો સર. ઓકે, આગળ જઈએ છે અત્યારે. હવે તો કે સર યુનિટ પ્રોટેક્શન સિસ્ટમનું થોડુંક બેસિક સમજાવો ને. તો એવું છે કે ભાઈ આની અંદર તમારા કમ્યુનિકેશન સિગ્નલનો યુઝ કરવામાં આવે છે, એટલે કે એની સાથે પાયલોટ કમ્યુનિકેશનના વાયરને બી યુઝ કરવામાં આવે છે. આ પાયલોટ સિગ્નલ જે છે ને ભાઈ એ તમારા કમ્યુનિકેશનના સિગ્નલ છે, જેથી એક રિલેને બીજા રિલે એકબીજા સાથે કોઓર્ડિનેટ કરી શકે, કમ્યુનિકેટ કરી શકે. આ પ્રકારમાં પાયલોટ વાયર જે છે એમાં ડિફરન્શિયલ પ્રોટેક્શન, કેરિયર કરંટ પ્રોટેક્શન, એમાં ફેઝ કમ્પન્સેશન, ડિફરન્શિયલ પ્રોટેક્શન, આ બધી જ વસ્તુઓ જે છે એ ઉપયોગમાં લેવાય છે. તો એના બેસિક એક્ઝામ્પલમાં આ વસ્તુ છે, બરોબર છે. આ પ્રકારની પ્રોટેક્શન સિસ્ટમ જે છે ને સિલેક્ટિવ પ્રકારની છે અને પોતાના જ ઝોનમાં ઓપરેટ થાય છે અને ક્વિક ઓપરેશન થાય છે, બરોબર છે. આમાં અર્થ ફોલ્ટના કેસમાં તમારે એક સેપરેટ પ્રોટેક્શન સિસ્ટમની જરૂરિયાત હોય છે, કેમ કે ઓવરહેડ લાઇનની અંદર અર્થ ફોલ્ટ થવાના ચાન્સીસ સૌથી વધારે છે. જો એ ગઈકાલે જ આપણે જોયા હતા લાઇન ટુ ગ્રાઉન્ડ ફોલ્ટ, જો છે કે નહીં, એની ટકાવારી તમે જો કે ભાઈ એની પ્રોબેબિલિટી 85% છે, એની સંભાવના 85% છે. તો એ કેસમાં તમારે એના પર સૌથી વધારે ધ્યાન આપવાનું છે. તો અર્થ ફોલ્ટના કેસમાં તમારે એક સેપરેટ પ્રોટેક્શન સિસ્ટમની જરૂર પડશે, કેમ કે અર્થ ફોલ્ટના કરંટનું મેગ્નિટ્યુડ ફેઝ ફોલ્ટના કરંટ કરતા હંમેશા વધારે જ હશે. યસ ઓર નો? યસ સર. સર એવું કેમ હશે? અર્થ ફોલ્ટનું મેગ્નિટ્યુડ વધારે હશે ફેઝ ફોલ્ટ કરતા? ભાઈ સીધું જમીનમાં જ જશે ને તો અર્થિંગ રેઝિસ્ટન્સ એકદમ ઓછો હશે. જેટલો ઓછો રેઝિસ્ટન્સ એટલો વધારે કરંટ ખેંચશે. હા. તો પછી યસ. યસ ઓર નો? યસ સર. એટલે એનું મેગ્નિટ્યુડ વધારે હશે. આની અંદર પાયલોટ વાયર પ્રોટેક્શન જે છે ટૂંકી લાઈન માટે ઉપયોગમાં લેવામાં આવતું નથી, કેમ કે લાઈનને ઇન્સ્ટોલ કરવાનો જેટલો બધો ખર્ચો નહીં હોતો, તો એટલો ખર્ચો તમે કમ્યુનિકેશનના અલગ વાયરો નાખવામાં થોડી કરશો યાર, બરોબર છે. યસ સર. પણ સર એક કામ કરીએ તો નાની લાઈન માટે તમે આવા વાયરો નાખો
અને મોટી લાઈન માટે શું કરીશું તો કે ભાઈ મોટી લાઈન માટે અલગ વાયર નહીં નાખીએ, એટલે કે શોર્ટ ટ્રાન્સમિશન લાઈન જે હશે ને ભાઈ નાની, તેના માટે આપણે અલગથી વાયરો નાખી દેવાશે. કેમ કે સાહેબ જો લંબાઈ જ ઓછી છે તો આપણે કમ્યુનિકેશનના વાયરો જે છે ઓછી લંબાઈના નાખવા પડશે, તો એનો મટીરિયલનો કોસ્ટ ઓછો થઈ જશે. પણ જો લાંબી ટ્રાન્સમિશન લાઈન હશે તો આ વસ્તુ થશે ખરી, તમારે વધારે લાંબા વાયરો નાખવા પડે તો એનો ખર્ચો વધી જશે. તો સર એક કામ કરીએ, પાયલોટ વાયર સ્મોલ કમ્યુનિકેશન લાઈન માટે નાખી દઈએ, કે જે સ્મોલ લાઈન છે ને, સ્મોલ ટ્રાન્સમિશન લાઈન, શોર્ટ ટ્રાન્સમિશન લાઈન કે જે 80 કિલોમીટર કે એના કરતા ઓછી છે, એમાં પાયલોટ વાયર પ્રોટેક્શન આપીએ. અને જે લાંબી ટ્રાન્સમિશન લાઈન જે છે, જે 250 કિલોમીટર કે એવી લાંબી ટ્રાન્સમિશન લાઈન છે, એ કેસની અંદર તમે અલગથી વાયર નાખતા નથી. એમાં તમે કમ્યુનિકેશનના ચેનલ અથવા તો સિગ્નલને એની એક ટ્રાન્સમિશન લાઈન કે જેમાંથી પાવરનું સિગ્નલ જઈ રહ્યું છે એની ઉપર જ સુપર ઇમ્પોઝ કરીને જવા દેવામાં આવે છે. એને કહેવાય છે PLCC, પાવર લાઈન કેરિયર કમ્યુનિકેશન, કે જે લાઈન પરથી તમારું પાવર સિગ્નલ જઈ રહ્યું છે એ જ લાઈન ઉપર તમારું કમ્યુનિકેશન સિગ્નલ જઈ રહ્યું છે. બરોબર છે? તો લાંબી ટ્રાન્સમિશન અથવા તો ઇન્ટરકનેક્ટેડ લાઈન માટે કયા ટાઈપનું પ્રોટેક્શન છે? કેરિયર કરંટ પ્રોટેક્શન. બરોબર છે? એની Yes, અંદર sir. તમે રેડિયો ફ્રીક્વન્સીનો યુઝ કરો છો 1000 મેગાહર્ટ્ઝ થી 3000 મેગાહર્ટ્ઝ. કયા ટાઈપના પ્રોટેક્શનમાં? તો કે ફીડરના પ્રોટેક્શનમાં. ભાઈ અહીં સુધી કોઈને કોઈ ડાઉટ છે? No, sir. સર ડિસ્ટન્સ પ્રોટેક્શનની કેમ જરૂરિયાત છે, તો એના ફાયદા શું છે? કે ભાઈ અંતરના આધારે તમે જે પ્રોટેક્શન આપો છો એ કેમ સારું છે, એના શું ફાયદા છે? તો કે જો તમે અત્યાર સુધી ઓવર કરંટની સિસ્ટમ જોઈ છે કે ભાઈ ઓવર કરંટ રિલે જે છે એની અંદર ટાઈમ અને કરંટ બંનેના આધારે તમે ગ્રેડિંગ કરતા હતા. પણ સાહેબ ખાલી એકલી ને એકલી કરંટના બેઝ ઉપર જે સિસ્ટમ જે છે એમાં તમને આખી ટ્રાન્સમિશન લાઈનની ઉપર ઇન્સ્ટન્ટેનિયસ જ ઓપરેશન મળે છે. તો આખી લાઈન ઉપર જરૂર ના હોય તો બી બધી રિલે ઓપરેટ થઈ જાય છે. તો સર એ કેસની અંદર તમે ડિસ્ટન્સ રિલેઇંગ સ્કીમ આપો કે આટલાથી આટલા અંતરમાં આટલી રિલેનો ઓપરેટ થવાનું છે, તો એ તમારે એક સારો ઓપ્શન બની રહેશે કે જેથી તમારી ટ્રાન્સમિશન લાઈનનું પ્રોટેક્શન સારું થઈ શકે. યસ ઓર નો? Yes, sir. Yes, sir. બીજું એડવાન્ટેજ શું થશે સર કે જે આ ડિસ્ટન્સ પ્રોટેક્શન સિસ્ટમ છે ને એની ઉપર સોર્સ ઇમ્પિડન્સ અને ફોલ્ટ ઇમ્પિડન્સનો જે રેશિયો મળે છે ને એ રેશિયોની કોઈ અસર થશે નહીં, કેમ કે અંતરના આધારે પ્રોટેક્શન છે. કે ભાઈ મારા ધારો કે છે ને તમે આ ટોલ નાકું જોયું છે ભાઈ, કરજણનું ટોલ નાકું? Yes, sir. તો એ તમારું શું છે કે ભાઈ તમે વડોદરાથી ભરૂચ સુધી જાઓ એટલે ભરૂચ સુધીનો ટોલ ટેક્સ તમારે કરજણ સુધી આપી દેવાનો, ભલે ને તમે એની પહેલા જાઓ કે એના પછી જાઓ, પણ ભરૂચ સુધીનું ટોલ ટેક્સ લે છે કે નહીં લેતું એ? હા સર. પણ મારે આગળ સુરત જવું છે તો પછી મારે ભરૂચ આગળ આવીને ખબર પેલું કેબલ બ્રિજ છે ત્યાં ફરીથી ટોલ ટેક્સ આપવાનો થાય. હા સર. એવું છે આ ડિસ્ટન્સ સિસ્ટમમાં કે ડિસ્ટન્સ પ્રોટેક્શનમાં તમે રિલેને કહી દીધું કે ભાઈ તારે વડોદરાથી ભરૂચ સુધીના અંતરમાં જ પ્રોટેક્શન આપવાનું છે, તો પછી ગમે તે ફોલ્ટ થાય એટલા રીજનમાં, પણ એટલા રીજનમાં એ જ રિલે ઓપરેટ થશે. તો એ થોડી એવું જોવાની છે કે ભાઈ તે વડોદરામાં તું કઈ આગળથી તે આ રોડ વાપરવાનો ચાલુ કરેલો, તું છાણીથી હાઈવે પર ચડ્યો હોય કે તું ડુમાળ ચોકડીથી આવે કે ગોલ્ડન ચોકડીથી આવે, કપુરાઈ ચોકડીથી આવે, તું ડભોઈ બાજુથી આવે કે ગમે ત્યાંથી આવે, પણ તારે ટોલ કેટલો ભરવો પડે? વડોદરાથી ભરૂચ સુધીનો પૂરો ટોલ ભરવો પડે કે નહીં? હા, એવું જ છે. એટલે કે રિલે આ જે ડિસ્ટન્સ પ્રોટેક્શન છે ને એને સોર્સ અને ફોલ્ટ ઇમ્પિડન્સના રેશિયોની કોઈ અસર થતી જ નહીં. એની આખી લાઈનની અંદર જેટલા ડિસ્ટન્સમાં ઓપરેટ થવાનું છે એને થવાનું જ છે. એ ફોલ્ટ રિલેની નજીક હોય કે ફોલ્ટ રિલેની દૂર હોય એને એટલા રીજનમાં ઓપરેટ થવાનું છે એટલે થશે જ.
યસ ઓર નો? યસ સર. તો પ્રોટેક્શન બરોબર આપી શકાય કે નહીં? હા સર. હા. આ પ્રકારની રિલેઇંગ સિસ્ટમ જે છે એને સિસ્ટમ કન્ડિશનની બહુ અસર થતી નથી અને એને આ ઓપરેશન આપવા માટે કોઈ કમ્યુનિકેશન મીડિયા કે ચેનલની જરૂર નથી. કોની વાત કરું છું? ડિસ્ટન્સ પ્રોટેક્શનની વાત કરી રહ્યો છું. હજી મેં પેલું પીએલસીસી અથવા તો યુનિટ પ્રોટેક્શનમાં જે હતું ને, આ તમારું યુનિટ પ્રોટેક્શનમાં સર્ક્યુલેટિંગ કરંટ, બેલેન્સ વોલ્ટેજ, ટ્રાન્સલે સિસ્ટમ, આ બધાની વાત જ નહીં કરતો. હજી આપણે આ ડિસ્ટન્સ પ્રોટેક્શનની જ વાત કરી રહ્યા છે નોન યુનિટ ટાઈપ પ્રોટેક્શનમાં. બરાબર છે? હા સર. હા. યસ સર. ડિસ્ટન્સ પ્રોટેક્શન ક્યાં આગળ વપરાય સર? તો કે એવી જગ્યાએ વાપરવાનું કે જ્યાં તમને સિલેક્ટિવિટી ના મળી શકતી હોય અથવા તો ટાઈમ ગ્રેડિંગ કે કરંટ ગ્રેડિંગ સિસ્ટમના લીધે તમને સિસ્ટમની પ્રોટેક્શનની સિલેક્ટિવિટી ઓછી થતી હોય. તો કે આ પ્રકારની સિસ્ટમ ત્યાં જ વાપરવાની કે જ્યારે આખી ટ્રાન્સમિશન લાઈનના એટલા ભાગમાં તમારે ક્વિક ઓપરેશન અથવા તો ફાસ્ટ રિસ્પોન્સ જોઈએ છે. કેમ કે ધારો કે એવું કે રિલેને કે ભાઈ તારે 70 કિલોમીટરની રેડિયસમાં આવતા બધા પોઈન્ટ પર ઓપરેટ થવાનું છે, એટલા ડિસ્ટન્સ ઉપર તારે ઓપરેટ થવાનું છે. તો ભાઈ 65 કિલોમીટર પર ફોલ્ટ થાય તો બી રિલે એટલા જ ટાઈમમાં ઓપરેટ થશે. યસ સર. 5 કિલોમીટર પર બી રિલે ફોલ્ટ થશે તો બી એટલા જ ટાઈમમાં ઓપરેટ થશે. હા સર. કેમ કે એ તો ડિસ્ટન્સના આધારે પ્રોટેક્શન છે કે એને 70 કિલોમીટરના રેડિયસમાં જ ઓપરેશન કરવાનું છે. પણ ધારો કે ફોલ્ટ 75 કિલોમીટર પર થયો તો આ રિલે ઓપરેટ થશે ખરી? નો સર. કેમ? સર ડિસ્ટન્સ 17 કિલોમીટર. એટલે એના રેન્જની બહાર છે યાર. હા. એના રેન્જની બહાર છે તો એ રિલે ઓપરેટ થવાની નથી. બરાબર કે નહીં ભાઈ? યસ. હા. હા સર. આવું ડિસ્ટન્સ પ્રોટેક્શન તમે ટ્રાન્સમિશન લાઇનના કેટેગરીના આધારે આપી શકો છો. જેમ કે શોર્ટ ટ્રાન્સમિશન લાઇનના કેસમાં તમે રિએક્ટન્સ રિલે વાપરો, એક્સ જ ખાલી એનો ઇમ્પોર્ટન્ટ છે. એમાં ફોલ્ટ રેઝિસ્ટન્સની કોઈ અસર થતી નથી. જો લખેલું છે નો ઇફેક્ટ ઓફ રેઝિસ્ટન્સ. શોર્ટ લાઇન પછીથી છે સ્મોલ ટ્રાન્સમિશન લાઇન, જેમાં તમે કઈ રિલે વાપરી? ઇમ્પિડન્સ રિલે. મીડિયમ લાઇનમાં બી તમે ઇમ્પિડન્સ રિલે જ વાપરો છો. હવે ઇમ્પિડન્સ એટલે કે ફોલ્ટનો રેઝિસ્ટન્સ બી કન્સિડર કરવાનો અને ફોલ્ટનો રિએક્ટન્સ બી કન્સિડર કરવાનો. ભાઈ ઇમ્પિડન્સનું ઇક્વેશન ખબર છે ને? Z = R + jX. એસી સર્કિટની અંદર આપણે કરતા હતા ભાઈ. યસ સર. હા સર, લોંગ ટ્રાન્સમિશન લાઇન હોય તો કે લોંગ ટ્રાન્સમિશન લાઇનના કેસમાં મો રિલે છે, જે આપણે લાસ્ટ ક્લાસમાં ચેપ્ટર નંબર 3 માં જોયેલું છે કે નહીં ભાઈ? એ મો રિલે બરાબર છે કે ભાઈ પરફોર્મન્સ ને માલ ઓપરેશન જે આ ઇમ્પિડન્સ રિલેના થાય છે પાવર સ્વિંગના આધારે, એ અલગ ટર્મિનોલોજી છે. એ તમને સમજવાની અત્યારે જરૂર નથી. તે પાવર સ્વિંગના લીધે તમારી ઇમ્પિડન્સ રિલે જે છે એ માલ ફંક્શનિંગ થાય છે કે રિલે સમજી નહીં શકતી કે ભાઈ ક્યાં આગળ ઓપરેશન કરવું, કે ભાઈ સેકન્ડ ઝોનમાં ફોલ્ટ છે કે ફર્સ્ટ ઝોનમાં ફોલ્ટ છે, એ સમજી નહીં શકે. એટલે એ માલ ફંક્શનિંગ ના થાય એટલા માટે તમે મો રિલે યુઝ કરો છો. બરોબર? મો રિલે, ઓફસેટ એડમિટન્સ રિલે તમે જે ભણેલા છો એ આ વસ્તુ છે મો રિલે, જે લાસ્ટ ચેપ્ટરની અંદર આપણે કન્સ્ટ્રક્શન ને બધું જોયું છે. બરોબર છે? ટ્રાન્સમિશન લાઇનના પ્રોટેક્શનની જે સમરી છે ને એ આ રહી ભાઈ, કે ભાઈ ઓવરકરન્ટ પ્રોટેક્શન જે હતું કે જે સમય અને કરંટના આધારે ગ્રેડિંગ કરતા હતા, ડાયરેક્શનલ બી હોય ને નોન ડાયરેક્શનલ બી હોય. તો એના ડિસએડવાન્ટેજ શું છે? તો કે સર એના ડિસએડવાન્ટેજ એ છે કે જો ટાઈમ ગ્રેડેડ હોય તો સોર્સની નજીક ફોલ્ટ થાય તો વધારે સમય લે, અને કરંટ ગ્રેડેડ હોય તો સાહેબ જ્યાં ફોલ્ટનું કરંટ વધારે ત્યાં આગળ તરત ઓપરેશન થાય, અને ફોલ્ટ મેગ્નિટ્યુડ ભલે સોર્સની નજીક હોય પણ ઓછું છે તો બહુ જ લાંબો ટાઈમ લગાડે. તો એ બધા ડિસએડવાન્ટેજીસના લીધે આપણે એ વસ્તુ ઇમ્પ્લિમેન્ટ કરતા નથી. પણ એની એપ્લિકેશનો શું છે સર ટ્રાન્સમિશન લાઇન પ્રોટેક્શનના કેસમાં? તો
તો કે જો ઓવર કરંટ પ્રોટેક્શન હોય ને તે ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમમાં સૌથી વધારે વપરાય છે, કેમ કે સૌથી સહેલું અને સૌથી ઈઝી ટુ ડિટેક્ટ. કેમ કે કરંટનું મૂલ્ય વધે તો રિલેને ખબર પડે કે ભાઈ ફોલ્ટ થયો છે. તો છે જો લખ્યું છે મેઇન પ્રોટેક્શન ઓફ ડિસ્ટ્રીબ્યુશન લાઇન એન્ડ ફોર ધ બેકઅપ પ્રોટેક્શન ઓફ મેઇન લાઇન where the main protection is of distance type. આની અંદર તમને મેં કીધેલું કે ભાઈ આઈડીએમટી કેરેક્ટરિસ્ટિક આપણે સૌથી વધારે વાપરીએ છીએ. તો જો લખ્યું છે આઈડીએમટી રિલે is used for the time graded system and instantaneous type relay is used for current graded system. અહીં સુધી કોઈને કોઈ ડાઉટ છે બેટા? નો સર. હા, હમણાં જ આપણે વાત કરી હતી કે ભાઈ અર્થ ફોલ્ટ પ્રોટેક્શનના કેસમાં તમારે એક અલગ સેપરેટ સિસ્ટમની જરૂર પડે છે, કેમ કે ફેઝ ફોલ્ટ કરતા અર્થ ફોલ્ટ કરંટનું મેગ્નિટ્યુડ વધારે હશે. એટલે તમારે સેપરેટ અર્થ ફોલ્ટ પ્રોટેક્શન આપવાની જરૂર પડે છે. અને એની સાથે તમે એ કહી શકો કે સર એ ફાસ્ટર ઓપરેશન છે, કેમ કે કરંટનું મેગ્નિટ્યુડ વધારે છે તો રિલે ફટાફટ ઓપરેટ થશે. હા સર. એટલે ઇટ ઇઝ ફાસ્ટર ધેન ધી ઓવર કરંટ પ્રોટેક્શન. એટલે અર્થ ફોલ્ટ પ્રોટેક્શન કામનું છે, એની એપ્લિકેશન આ છે. પાયલોટ વાયર ડિફરન્શિયલ પ્રોટેક્શન તમે કીધું કે ભાઈ શોર્ટ ટ્રાન્સમિશન લાઇનના કેસમાં બીજા બે એક્સ્ટ્રા વાયર એની જોડે લગાડવાનો ફાયદો છે. તો ત્યાં લખ્યું ફોર ધી પ્રોટેક્શન ઓફ ઇમ્પોર્ટન્ટ લાઇન ઓફ શોર્ટ લેન્થ. અને સર કેરિયર કરંટ તો કે લાંબી ટ્રાન્સમિશન લાઇન ને ઇન્ટરકનેક્ટેડ નેટવર્કમાં વપરાય છે. યસ ઓર નો? યસ સર. યસ સર. હા, જે મેઇન સમજવાનું છે ને ભાઈ આ ચેપ્ટરમાં એ હવે આ છે પ્રાઇમરી પ્રોટેક્શન અને બેકઅપ પ્રોટેક્શન. કે ભાઈ પ્રાઇમરી પ્રોટેક્શન એટલે શું? તો કે મારા ઝોનમાં ફોલ્ટ થયો છે તો મારી જ રિલે સૌથી પહેલા ઓપરેટ થાય, એને કહેવાય છે પ્રાઇમરી પ્રોટેક્શન. કયું પ્રોટેક્શન કહેવાય? પ્રાઇમરી પ્રોટેક્શન. તો કે રિલે જે ઝોનમાં લગાડેલી છે અથવા તો જે રિજનમાં લગાડેલી છે ત્યાં જ ઓપરેટ થાય તો એને પ્રાઇમરી પ્રોટેક્શન કહેવાય. રિલે જે ઝોનમાં લગાડેલી છે અથવા તો જે જગ્યા પર લગાડેલી છે એના માટે જ જો ફોલ્ટ થયો હોય તો એ રિલે ઓપરેટ થાય તો એને પ્રાઇમરી પ્રોટેક્શન કહેવાય કે નહીં? યસ હા સર. સર. યસ યસ. પણ ધારો કે સમજો કે મારી ઝોનમાં ફોલ્ટ થયો પણ મારી રિલે ઓપરેટ નહીં થતી, તો મારી આગળવાળા જે સેક્શનની રિલે હશે એ થોડા સમય પછી ઓપરેટ થશે કે નહીં થાય ફોલ્ટને ક્લિયર કરવા? યસ સર. યસ સર થશે. તો the relay must operate to protect the adjacent or next zone to which it is connected means backup protection. કે ભાઈ મારા આગળવાળા ઝોન અથવા તો મારા પછીવાળા ઝોનમાં ફોલ્ટ થયો છે તો મારે ઓપરેટ થવું છે કે આ ફોલ્ટ જલ્દીથી ક્લિયર થાય પણ થોડા સમય પછી. તો એવા પ્રોટેક્શનને કયું કહેવાય? બેકઅપ પ્રોટેક્શન. બેકઅપ. હવે થોડા સમય પછી ઓપરેટ થશે તો એને કહેવાય કે ટાઈમ ડિલેડ ઓપરેશન છે. યસ સર. હા, યસ સર. એટલે જો લખ્યું છે બેકઅપ પ્રોટેક્શન ઇઝ અ ટાઈમ ડિલેડ ઓપરેશન. કેમ? તો કે સાહેબ પ્રાઇમરી પ્રોટેક્શન ને ઓપરેટ થવાનો સમય તો આપવાનો કે નહીં? એને એ તો નક્કી કરવા દેવાનું ને કે ભાઈ તારા ઝોનમાં ફોલ્ટ છે તું જો પહેલાનો ઓપરેટ થા, તો એના માટે એને સમય આપવો પડે કે નહીં પૂરેપૂરો? યસ સર. સવાલ જ નહીં યાર. એને એટલો ટાઈમ તો આપવાનો કે ભાઈ તારી પ્રાઇમરી રિલે ઓપરેટ થવા અથવા તો પ્રાઇમરી ઝોનમાં ફોલ્ટ છે તો તમારું પ્રાઇમરી પ્રોટેક્શન એક્ટિવેટ થાય એટલા સમય સુધી તો એને રાહ જોવી જ પડે. એટલે બેકઅપ પ્રોટેક્શન હંમેશા ટાઈમ ડિલેડ ઓપરેશન કહેવાય. સર તો બેકઅપ પ્રોટેક્શન કેમ આપવાનું? તો કે સાહેબ પ્રોટેક્શન સિસ્ટમની અંદર તમારે ખરાઈ કરી લેવાની કે ભાઈ ના કોઈ જગ્યાએ કોઈ બ્લાઇન્ડ સ્પોટ રહેતા નથી અને સિસ્ટમનું પ્રોટેક્શન 100% થશે જ થશે. હું એક જ વસ્તુ તમને કહું, તમે ધારો કે ઘરની બહાર નીકળતા હોય તો તમે ઘરને બી તાળું મારો છો અને તમારા મેઇન દરવાજાને બી તાળું મારો છો કે નહીં?
Yes, sir. હા તો ભાઈ જો તમે તમારા ઘરને તાળું મારી તો પછી બહારના દરવાજાને તાળું મારવાની શું જરૂર છે? અથવા જો બહારના દરવાજાને તાળું માર્યું છે તો મેઇન દરવાજાને તાળું મારવાની શું જરૂર છે? बैकअप प्रोटेक्शन के लिए सर। इसलिए कि भाई अगर कोई आके बाहर का गेट अगर तोड़ रहा है तो कोई भी देख के समझ जाएगा कि इसके घर में ये चोर आने वाला है। એટલે Yes, કે sir. શું કે ભાઈ એને મેઇન દરવાજા સુધી પહોંચવા માટે થોડો વધારે સમય લાગે અને કોઈ ત્યાં સુધી એને જોઈ લે એટલા માટે તમે એક કરતા વધારે જગ્યાએ તાળા મારો છો સિક્યોરિટી વધારવા માટે તમારા સિસ્ટમની. યસ ઓર નો? Yes, આ sir. બી એવું જ છે. યસ સર સાદો એક્ઝામ્પલ બીજો બી એક છે કે ભાઈ જો તમે ત્યાં આગળ બોર્ડર ઉપર આર્મી મૂકી રાખેલી હોય તો તમારે અંદર પોલીસની શું જરૂર છે? અને જો પોલીસ બધી જગ્યા પર છે તો તમારે બોર્ડર પર આર્મીની શું જરૂર છે? સીઆરપીએફ ની શું જરૂર છે? રેલવે સ્ટેશન પર આરપીએફ ની શું જરૂર છે? છે કે નહીં? બધી અલગ અલગ વસ્તુ પણ બધી જગ્યાએ પ્રોટેક્શન સારામાં સારું મળી રહે ને કોઈ બી જગ્યાએ કોઈ બી ફોલ્ટ અથવા તો એટલે પ્રોટેક્શનના સિસ્ટમમાં ફોલ્ટ અને નોર્મલ સિસ્ટમમાં કોઈ એક્સિડન્ટ ના થઈ જાય એના માટે તમે કરો છો કે નહીં કે ભાઈ જેથી કરીને સિક્યુરિટી વધારે સારી રહે સિસ્ટમની. યસ સર हाँ सर। એટલે પ્રોટેક્શન સિસ્ટમમાં રિલાયબિલિટી, સિક્યુરિટી, સ્ટેબિલિટી સારી રહે એના માટે તમે પ્રાઇમરી પ્રોટેક્શન હોવા છતાં બેકઅપ પ્રોટેક્શન આપો છો. બરોબર છે? યસ સર Yes, sir. ક્લિયર? યસ યસ સર હા. નોર્મલી પ્રાઇમરી રિલે જે હશે ને એ બહુ નાના ઝોનમાં ઓપરેટ થતી હશે ને તરત ઓપરેટ થતી હશે એ ઝોન પૂરતી ખાલી ખાલી ને ખાલી એ ઝોન પૂરતી. જ્યારે બેકઅપ પ્રોટેક્શન જે છે એ થોડાક લાંબા અંતર પર અને થોડા સમય પછી ઓપરેટ થતી હશે કેમ કે થોડો સમય તો લાગશે ને ભાઈ કે પ્રાઇમરી પ્રોટેક્શન ને ઓપરેટ થવા દે એટલો સમય તો આપવો જ પડે એને. યસ ઓર નો? Yes, sir. Yes, sir. આ બેકઅપ પ્રોટેક્શનના તમે બે પ્રકાર ભણશો, રિમોટ બેકઅપ અને લોકલ બેકઅપ. આ લોકલ બેકઅપ ની અંદર પાછા બે પ્રકાર તમે ભણશો, રિલે બેકઅપ અને બ્રેકર બેકઅપ. એ તમે ચેપ્ટર નંબર 1 કે 2 માં ભણેલા જ છો. બરોબર છે? યસ સર હા, રિમોટ બેકઅપ એટલે કેવું કે આખી સિસ્ટમ તમારે ડુપ્લિકેટ કરવાની જરૂર નથી. આગળવાળા ઝોનની રિલે એની આગળવાળા ઝોનને બેકઅપ આપતું જાય. એટલે કે એ રિલે પોતાના ઝોનમાં પ્રાઇમરી પ્રોટેક્શન કરે અને એની આગળવાળા ઝોન માટે બેકઅપ પ્રોટેક્શન તરીકે કામ કરે. તો તમારે જેટલા બી સાધનો નાખવા પડે અંદર સિસ્ટમમાં એ ઓછા નાખવા પડશે અને એટલે તમારો ખર્ચો ઓછો થઈ શકે. એટલે કોસ્ટ ઇફેક્ટિવનેસ માટે જ આપણે રિલેને કોઓર્ડિનેટ કરીને બેકઅપ પ્રોટેક્શન બીજા ઝોન વાળી રિલે સાથે આપીએ છીએ જેથી તમારી સિસ્ટમમાં એપરેટસ ઓછા લગાડવા પડે અને ખર્ચો ઓછો થાય. ક્લિયર બેટા અહીં સુધી? Yes, યસ sir. સર રિમોટ બેકઅપમાં આવું છે. તો સર લોકલ બેકઅપમાં શું હોય? તો કે લોકલ બેકઅપની અંદર એક જ ઝોનની અંદર બે રિલે બે બ્રેકર લગાડવા જ પડે. તો આખો ને આખો પ્રોટેક્શનનો સેટ તમારે ડુપ્લિકેટ કરવો પડે. હા તો એક જ લાઈનના Yes, sir. પ્રોટેક્શન માટે તમે બે રિલે લીધી, તમે બે બ્રેક એટલે સોરી 4 બ્રેકર થાય ને એમ તો, કેમ કે ઇન્ટરકનેક્ટેડ સિસ્ટમ એટલે બે બાજુ બે બ્રેકર થઈ ગયા અને બ્રેકરની આજુબાજુ બે આઇસોલેટર એટલે ટોટલ 8 આઇસોલેટર થઈ ગયા. યસ સર તો કેટલો બધો ખર્ચો તમારો વધતો જશે બેટા આમાં તો. બરોબર છે કે નહીં? એટલે આ ડિસએડવાન્ટેજ ના લીધે આપણે લોકલ બેકઅપ બધી જગ્યાએ આપતા નથી. બરોબર છે? हाँ सर। ક્લિયર બેટા અહીં સુધી? કોઈ ડાઉટ? નો સર જો આ રહ્યું દેખાય છે બધા ઝોન. જો આ સિટી કહેવાય, સિટી ના આધારે જો આ જ્યાં નાનું ચોરસ દેખાય છે, નાનું ચોરસ મારું, આ નાનું ચોરસ કોનું પ્રોટેક્શન છે? ટ્રાન્સફોર્મર નું પ્રોટેક્શન. દેખાય છે?
ટ્રાન્સફોર્મરના પ્રોટેક્શન માટે અહીંથી અહીં સુધીનું પ્રોટેક્શન? યસ ઓર નો? Yes, sir. આ sir. જનરેટરનું પ્રોટેક્શન Yes, sir. દેખાય છે, એની આગળથી અને આખો ટ્રાન્સફોર્મરનો ઝોન એની ઉપર ઓવરલેપ કર્યો. हाँ सर. હા, ટ્રાન્સમિશન લાઇનનો ઝોન જો તો કેટલો છે? ખાલી અહીંથી લઈને અહીં સુધીનો છે ટ્રાન્સમિશન લાઇનનો ઝોન. Yes, sir. અને એના બસ બારનો ઓપરેશન ઝોન જો બસ અહીંયા આગળ છે તો એની એક છોડીને એક સિટી થી લઈને એક છોડીને એક સિટી સુધી થાય છે બધા ઝોન એકબીજાની ઓવરલેપ. Yes, sir. આવું હોય બેટા. Yes, sir. એટલે કે શું હોય ખબર છે કે ધારો કે અહીંયા આ તમારી મોટર છે તો મોટરના બેકઅપ પ્રોટેક્શનમાં કયો ઝોન હોય તો કે ભાઈ ટ્રાન્સફોર્મર પ્રોટેક્શન ઝોન. ટ્રાન્સફોર્મર પ્રોટેક્શન ઝોનના બેકઅપમાં કયો હોય તો કે ભાઈ બસ બારનો બેકઅપ પ્રોટેક્શન ઝોન. બસ બારના બેકઅપમાં કયું પ્રોટેક્શન છે તો કે ટ્રાન્સમિશન લાઇન પ્રોટેક્શન. ટ્રાન્સમિશન લાઇન પ્રોટેક્શનના બેકઅપમાં કયું છે તો કે ફરી ટ્રાન્સફોર્મર જે આવતું હોય જનરેટર સાઈડ પરનું એનું બેકઅપ પ્રોટેક્શન. અને ટ્રાન્સફોર્મરનું બેકઅપ પ્રોટેક્શન કયું છે તો કે ભાઈ જનરેટરનું પ્રોટેક્શન ઝોન. એટલે કે એક ઝોન એની આગળવાળા ઝોન માટે બેકઅપ તરીકે કામ કરે છે. યસ ઓર નો? Yes, sir. હા. Yes, sir. અને આવા બેકઅપ ને કયું બેકઅપ કહેવાય? રિમોટ બેકઅપ. કયું બેકઅપ? Remote backup. રિમોટ Remote બેકઅપ. backup. વેરી ગુડ. જોઈએ અત્યારે આગળ. હા. લોકલ બેકઅપમાં શું હોય સર? તો કે લોકલ બેકઅપમાં જો તમે જો આ એક જ ઝોનની અંદર ફોલ્ટ થાય તો તમારી પાસે બે રિલે અને બે બ્રેકર છે. જો કેમ કે આમાં ફોલ્ટ એક જ દિશામાં તમારો કરંટ જઈ રહ્યો છે ને એટલે ડબલ ડબલ કર્યું છે. જો દેખાય છે અહીંયા લોડ, તો તમારા બે બ્રેકર અને બે રિલે. અહીંયા બી જો આ ઝોનમાં બી બે રિલે ને બે બ્રેકર. તો તમારે એક જ બ્રેકર અને એક જ રિલેની જરૂર હતી પણ તમે બીજું એક્સ્ટ્રા એડ કર્યું તો તમારો ખર્ચો વધી ગયો કે નહીં? Yes, sir. હા, તો આ કોસ્ટલી સિસ્ટમ છે કે નહીં? हाँ sir. આને કહેવાય લોકલ બેકઅપ સિસ્ટમ. આને શું કહેવાય? Local backup system. હા, અને લોકલ બેકઅપ સિસ્ટમમાં તમે કીધું આખો ને આખો સેટ તમારો ડુપ્લિકેટ કરવો પડે. જો આ પહેલા બ્રેકરની પહેલી રિલે તો એનો ડુપ્લિકેટ શું તો કે ભાઈ બીજી રિલે બીજું બ્રેકર. આ સેક્શનની એક રિલે કઈ તો કે ભાઈ રિલે 3 તો એનું ત્રીજું બ્રેકર. તો એનું ડુપ્લિકેટ કરી તો ચોથી રિલે ને ચોથું બ્રેકર. તો તમારે આખા સિસ્ટમ પર આ બધી જ વસ્તુ, આ તો ખાલી ટ્રાન્સમિશન લાઇનની રિલે થઈ. આવી ટ્રાન્સફોર્મરની બી બે બાજુની રિલે હોય કે ભાઈ પ્રાઇમરી બાજુ સેકન્ડરી બાજુ. જનરેટરની બી બીજી બે રિલે ને બે બ્રેકરો એડ થાય. તો તમે વિચાર કરો આ બસની બી પાછી બે રિલે ને બે બ્રેકર એડ થાય તો કેટલું બધું તમારી ઓક્સિલરી વધતી જાય આખા નેટવર્કમાં. યસ ઓર નો? Yes, Yes. sir. તો તમારો ખર્ચો કેટલો વધતો જશે યાર આમાં. એટલા માટે આ ડિસએડવાન્ટેજના લીધે જ આપણે લોકલ બેકઅપ સિસ્ટમ વાપરતા નથી. ક્લિયર બેટા? Yes, sir. એ જ જગ્યા પર ધારો કે રિમોટ બેકઅપ સિસ્ટમ છે તો રિમોટ બ્રેકરમાં શું છે કે ભાઈ આ રિલે જે તમારી ત્રીજા નંબર વાળી તમે લગાડી છે તો એનું બ્રેકર છે. સપોઝ કોઈ કારણસર આ રિલે સિગ્નલ આપતું નથી આ બ્રેકરને, તો થોડા સમય પછી આ રિલે 1 જે છે આને બેકઅપ પ્રોટેક્શન આપશે, સિગ્નલ આપશે. તો એ આ બ્રેકર ઓપરેટ નહીં કરે. કયું બ્રેકર ઓપરેટ કરશે? આ જ બ્રેકર, પણ થોડાક સમય પછીથી. યસ ઓર નો? Yes, sir. Yes. Yes. એવી રીતે ટ્રાન્સફોર્મરની જે રિલે હશે કોને બેકઅપ આપશે તો કે ભાઈ આ બસ બારની રિલેને. એટલે કે તો આ રિલેને ઓપરેટ બેકઅપ આપે કે નહીં આ ટ્રાન્સફોર્મરની રિલે અત્યારે સમજવા માટે. હા. અને Yes. ટ્રાન્સફોર્મરનું બેકઅપ કઈ રિલે હશે તો કે જનરેટર વાળી રિલે. હા. તો તમારે ઓછી ઓક્સિલરી વાપરવી પડી અને ઓછા ખર્ચામાં બી તમે બેકઅપ આપ્યું કે ના આપ્યું? હા સર, તો આપ્યું. એડવાન્ટેજીસ Yes. છે કે નહીં સિસ્ટમ? Yes. હા, તો આને કહેવાય છે રિમોટ બેકઅપ રિલે પ્રોટેક્શન. ક્લિયર? પરીક્ષામાં તમને પૂછાય કે ભાઈ હા, સર. લોકલ બેકઅપ અને રિમોટ બેકઅપ વચ્ચેનો તફાવત સમજાવો તો આવડે?
Yes, sir. હા. હવે જરા નોન ડાયરેક્શનલ ટાઈમ ગ્રેડેડ પ્રોટેક્શન સિસ્ટમ ચાલુ થઈ રહી છે, નવો ટોપિક છે, પણ આજે અહીં સુધી જ રાખીએ, આપણે નેક્સ્ટ લેક્ચરમાં નવો ટોપિક લઈશું.